અમર સિપાહી જમાત સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ત્રિવિધ કાર્યક્રમ તેમજ સન્માન સમારોહ, ઇનામ વિતરણ તેમજ નોટબુક વિતરણ કરાયું.
જે ઝડપથી આવે અને બીજા ક્રમ ઉપર ધોરણ 7 ની અંદર ત્યારબાદ બીજા ક્રમ ઉપર મોગલ સૌથી પહેલા અને ત્યારબાદ ધોરણ 6 આગળનો દોર બોલો છે. પણ જ્યારે સમીરભાઈનું એનો મેસેજ WhatsApp પર આવે છે કે આ તારીખે માર્કશીટ લઈ જાવ અહીંયા સુધી, પછી અંદરથી એટલી એક્સાઇટમેન્ટ થાય છે કે આ ડેટ ડિક્લેર કરે તો સારું જલ્દી. પછી એ ડેટ ડિક્લેર થાય પછી એવું થાય કે ટાઈમ કયો હશે, કે 4 વાગ્યાનો ટાઈમ નક્કી થઈ જાય અને એની પછી અહીંયા આવીને એમ થાય મારું ઇનામ ક્યારે આવશે. એટલે આ એક એક્સાઇટમેન્ટ છે ને દરેક વિદ્યાર્થીઓની અંદર છે અને અલગ અલગ આ લોકોને સજાએ કેરતા કરે કે એટલી સારી રીતના પ્રોસેસ કરે છે, એટલી મહેનત કરે છે અને આ સમાજને આગળ લાવવા માટે કેટલી એક દિવસ નહીં પણ એક 2 મહિના, 2.5 મહિના, 3 મહિનાથી આ લોકો અહીંયા આગળ ઉપસ્થિત રહે છે અને સારી રીતના પ્રોગ્રામને સંચાલિત કરે છે. છે તે ખૂબ જ સારું અને વિદ્યાલય છે. અત્યારે શિક્ષણનું બહુ જ મહત્વ છે અને શિક્ષણ જરૂરી છે. આજે તો તાજેતરમાં જો શિક્ષણનો નમૂનો તમે જુઓ છે જયંતજીએ અત્યારે શિક્ષણના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને પણ રાજીનામું આપવાની ફરજ પડશે. એ શિક્ષણની તાકાત છે. એટલે આગળ વધો, ધ્યેય પ્રાપ્તિ માટે મંડી પડો અને શિક્ષણમાં ખૂબ તમે આગળ વધો એવી મારી તમને હાર્દિક શુભકામના છે. ખાસ કરીને બહેનો તો ભણે જ છે પણ છોકરા પણ ભણે એની મારી ખાસ વિનંતી છે. આ તબક્કે હું શિવો શ્રીભાઈ સન્માનના રક્ષિતભાઈ ભડિયાર, નવસરભાઈ ભડિયાર, સમીરભાઈ બિલ્ડિંગ તથા મંદસ્થ બિરાજમાન સર્વ મહાનુભાવોનો દિલથી આભાર માનું છું અને આ મારું વક્તવ્ય પૂરું કરું છું. દેખાય આવે છે આપ સૌના ચહેરા ઉપર. પણ આજે તમને જે ટ્રોફી મળેલી છે છોકરાઓ, એ અંતિમ બાબત નથી. હવે આ એક સફર છે અને આ સફર અવિરતપણે ચાલુ રાખજો. જ્યાં સુધી ગવર્નમેન્ટ જોબ, એક સરકારી નોકરી ન મળે ત્યાં સુધી જે છે ગોરી સાહેબે હમણાં કીધું એમ આપને કે ત્યાં સુધી ઊભા ન રહેતા. તમે જોયું કે ગઈકાલે કે જે લોકોએ સરકારી નોકરી માટે સપના જોયા હતા, જે લોકોએ નીટ માટે સપના જોયા હતા, જે એજ્યુકેશનમાં જે તાકાત છે એ તાકાત આજે શું કરી બતાવ્યું છે. એટલે હંમેશા આ બાબતે આગળ વધજો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. અનુભાઈ જાહિદભાઈ વિજ્ઞાન પ્રવાહની ઇદ્રીશભાઈ અભિભાઈ ઉપર આપણી વચ્ચે ઉપસ્થિત થાય વિદ્યાર્થીઓનો. હવે આપણે ધોરણ 1 ચૌહાણ સાયન્સ સિકંદરભાઈ અને ત્યારબાદ અરવિંદ ધન્યવાદ. તાળીઓ પડતી રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ બીજા ક્રમ ઉપર કુરેશી રોઝીના સિકંદરભાઈ, ચૌહાણ સુમૈયા મુસ્તુફાભાઈ, ત્યારબાદ આપણે ચૌહાણ ફરહાન અલ્ફાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થાય. એ પણ આલિમ કોર્સની અંદર તાલીમ લઈ રહ્યા છે. એ આપણે ત્યારબાદ ચાવડા બશીરા ઇલિયાસભાઈ, મલેક ઉબેરા અબ્દુલભાઈ, આ બધા આલિમ કોર્સની અંદર તાલીમ લેખનભાઈ. Chief guest and our honored guest, respected parents, ઝૈનુલ આબિદીન બંનેની અંદર આપણા બાળકો ચૌહાણ અલ્ફાઝ ફારૂકભાઈ આપણી વચ્ચે ઝડપથી ઉપસ્થિત થાય. ડિપ્લોમા ત્યારબાદ એવી જ રીતે પૂર્ણ કરી અને સેમ 6 સુધીનો બીએસસી સેમ પૂર્ણ કરેલ છે. ખૂબ ખૂબ પડિયાર સીમા અને પછી તૈયાર છે ઝડપથી. પઠાણ ઈશાના જાહિદ ખાન એને સન્માનિત કરશે અમિત. અભ્યાસ કરી રહ્યા છે. મોગલ અબ્દુલ હુસૈનભાઈ. ત્યારબાદ અલવિકા જાહિદભાઈ બીકોમ સેમ 1 નો અભ્યાસ પૂર્ણ કરેલ છે. મુલેક અમાન આરિફભાઈ. ત્યારબાદ કુરેશી ફિઝા રસૂલભાઈ તૈયાર રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ
દસણિયા સોનીરાબાને અભ્યાસ પૂર્ણ કર્યા પછી કંઈક અચીવમેન્ટ લેવું ખૂબ ખૂબ ધન્યવાદ. નાની ઉંમરે ખૂબ આવી. ત્યારબાદ ચૌહાણ હર્ષદ જાહિદભાઈ એવો આપણી વચ્ચે ઉપસ્થિત થાય. જો